એ સૂતો હતો અને એક દિવસ તેને સપનું આવ્યું કે તેણે એક પિકાચુને પકડ્યું છે. શું? આટલું મોટું સપનું? તો ગાઈસ તો ઉભો રહ્યો 2 મિનિટ, હું જોઉં મારી પાસે. આયરન મેન, તું હા, તું મારી વાત કેમ સાંભળતો હતો? મને કહી નહીં શકતો? હું તારી પાછળ ઊભો છું. હા 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 હા, મેં તારી વાત સાંભળી લીધી છે. હવે જો હું પિકાચુને પકડીશ, તું નહીં. હા 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 હા. બેટમેન, તું તો ગયો, તું પોલીસના હાથથી ગયો. આયરન મેન, તારી પાછળ જો. OMG, આને આપણી બધી વાત સાંભળી લીધી. હા હા હા, મેં તમારી વાત સાંભળી લીધી છે. હવે તમે બંને નહીં, હું પકડીશ. મારું નામ કેજ છે. મને જ સપનું આવ્યું હતું કે મેં જ પિકાચુને પકડ્યું છે. હા 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 હા. તમારી પાછળ જો નરેન્દ્ર મોદી આવ્યો છે. અરે રે, તમે હવે આપણા દેશમાં કોઈ પણ પોકેમોન પકડશે નહીં. જાપાનમાં જ તમે પોકેમોન પકડી શકશો. અને હા, આ મારું ઘર છે. તમે મારા ઘરે શું કામ આવ્યા હો યાર? ધમાકો થઈ રહ્યો છે, ભાગો.